પડે છે, કાંટો વગી ગયો છે. એટલા બધા લીંબુ પાડી દીધા છે. એક કોયલ જો અહીંયા બોલે છે. તો રામ રામ બધાને. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને અત્યારમાં આપણે વ્યવસાયી વાડીમાં ને આપણે અત્યારમાં લીંબુ વીણવાનું ચાલુ કરવાનું છે. તો આજના બ્લોગમાં હું તમને બતાવીશ લીંબુ કઈ રીતે વીણતા હોય બધાય. ને અત્યારમાં આપણે વાડીમાં વ્યવસાયી તમે જો આ લીંબુની વાડી છે. તમે જો આમાં લીંબુ ત્યાં અત્યારનું વાતાવરણ સારું છે, વાદળછાયું. તો તડકો બહુ છે નહીં ને પવન પણ આવે છે ઝીરી ઝીરી ટાઢો. તો મિત્રો હવે વરસાદ ચાલુ થઈ ગયો છે, તમને બતાવું. તમે જુઓ તારમાં સાંટા પડવાનું ચાલુ થઈ ગયું છે. તમને ફોનમાં કોઈક સાંટા દેખાતા છે. તો હવે ઘડીક વરસાદ આવશે, હમણાં પાછો વયો જશે બધોય. હવે વરસાદ વયો ગયો છે ને હવે આપણે લીંબુ પાડી દીધા છે. તમે જુઓ એટલા બધા લીંબુ પાડી દીધા છે. હવે બપોર પડી ગઈ છે ને આપણે 5 છોડવા પાડી દીધા છે લીંબુના. ને આમ તમે જો અહીંયા લીંબુ પડ્યા છે ને અહીંયા તમે જો કંટોલાનો વેલો છે ને અહીંયા તમે જો લીંબુમાં ફાલ આવી ગયો છે, ફૂલડા. એમ પણ આપણા મમ્મી લીંબુ વીણે છે ને પાડે છે આરવાર. તો હવે આપણે વ્યવસાયી ઘરે ને અત્યારે બપોર પડી ગઈ છે. તો હવે આપણે જમી લીધું છે ને આપણે વ્યવસાયી અત્યારે ખાટલે ને જો દર્શન તો છે. આ બદામના સાંયા આપણે અત્યારે બેઠા છીએ. તો હવે આપણે પાછા જઈએ છીએ લીંબુ વીણવા વાડીમાં. તો બધા બ્લોગમાં બન્યા રહીજો આજના. અહીંયા તમે જો માહીબેન ને પીયુબેન લીંબુ વીણે છે. માહીબેન બેઠી ગયા છે તારમાં. કેટલા વીણા? અહીંયા પણ લીંબુ વીણવાનું ચાલુ થઈ ગયું છે. તમે જુઓ લીંબુના પથ્થારા પાડી દીધા છે ને અહીં પણ લીંબુ કાઢે છે ઝીંઝામાંથી. ને અમે જો પપ્પા અંદર ગીરા છે કાંટામાં. તમે જોવા માહીબેન અમારી પાસે કાંટામાં ગીર્યા છે અંદર. જો રાયડું પાડે છે, કાંટો વગી ગયો છે. જો અહીંયા અમારે કોયલ બોલે છે, અત્યારે બોલતી બંધ થઈ ગઈ છે. એક કોયલ જો અહીંયા બોલે છે, કુ કુ કરે છે કાક. જો આટલા મોટા મોટા લીંબુ છે, આખા બધા વીણવાના છે. મોટો પથ્થારો થઈ ગયો છે. તો વીણવા મળો સાના મના કાય કા. હા વીણાજી ડોલ નથી ભરાણી. જો તમે ડોલ ખાલી થઈ ગઈ. ઈ તો ખાલી ગઈ. કેટલા વીણ નાખ્યા? હા. ઠીક. તો વીણવા મળો, લ્યો પાછા આવે. ઓલા ઊભો એન જો. આવડા લીંબુ ન વીણવા ગમતા. અહીંયા ધાર ઉપર જો તમે વાસળીને બાંધી છે ને પાડાને બાંધ્યો છે અહીંયા સરવા માટે. ધાર છે તમે જુઓ. આ બાજુ લીંબુ છે આપણા. તો મિત્રો હવે હાન પડી ગઈ છે ને આપણે હવે ઢોરને લઈ લીધા છે, વાસળીઓને પાડાને. હવે હાન પડી ગઈ છે તો હવે આપણે જઈએ છીએ ઘરે. અહીંયા આપણું ઘર છે ને હવે આપણે લીંબુ બધા વીણ લીધા છે. તો હવે આપણે ઘર બાજુ જઈએ છીએ. તો હવે આપણે બધા ઢોરને બાંધી દીધા છે. તમે જુઓ અહીંયા બધાને. ને હવે આપણે લીંબુ હારા કરવાના છે. તો હવે આપણે લીંબુ હારા કરવા જઈએ. તો મિત્રો હવે આપણે લીંબુને એવું બાંધી દીધું છે ને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો. અને આજના બ્લોગમાં આટલું જ તે. ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવા નવા બ્લોગ જોવા માટે. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.